સાઈડમાં મેલ તું મમન મંદિર હશે હું આવું છું પૈસા તને આલવાસી મોટા માથાડા પૈસા તને આલવાસી રે તું એ રે બંધ થઈ જા કોઈ સમજાવો હવે એ અમે અમાર ભાષામાં સમજાવશે હવે ઓવે કાકા યાર ખબર કે મોણો ચીવડી ખાવાય હવે જો ખાલી ઘરમાં કોઈ ફૂંચી ખાવા નહીં આમ ભિખારીઓ પાવર કેટલો કરીશ લે પાવર છે નો કરો લે પણ એને બધા આવશે તો ઝઘડો મોટો થાય જો બસ કઈ ઝઘડો થાય કે ના થાય પણ એને પૈસા લીધા વગર આવશે ને તો ખરેખર મજા નહીં આવે કજો કરવા માટે બેઠા સામે અલા કંટાળી ગયો છું હું હવે કાકાજી એરા તૈયારીમાં તો આવશે તમે તૈયારી કરજો હે હરીજી હા કેટલા પૈસા માંગે છે રે કોક 1.5-2 લાખ રૂપિયા જેવું છે બે તો પછી તમે 4 ભાઈ છો 50,000 રૂપિયા કાઢો તો પટી જોઈ લે 50,000 રૂપિયા કાઢવા નહીં કે 5 રૂપિયા કાઢવા નહીં અને બાસ્કુલ એમને છોડાવો છે ને પેલન મારવા છે અરે મફુજી પૈસાનો સવાલ નહીં આ બાસ્કુજીનો વ્યવહાર જ એવો છે એટલે પણ બાસ્કુજીન કો આવી રીતના કરશી તો કોક દાડો મરી જાય અરે મફુજી બધી વાતો તમે પડી મેલો 2 લાખ રૂપિયા ઉપરથી થોડ કરવાનો છે હા તોડ કરવાનો છે અને એને જે આ ભૂલ કરી છે ને એની સજા કરવાની એટલે ગુનો તો બાસ્કુજીનો છે કે બાસ્કુજીનો ગુનો ખરો એમ નહીં અરે એમ નહીં તમે પૈસા આલ્યા હોત તો એને પૈસા લેવા અહીંયા જવું પડે અરે વાત તમારી આવી વાત સાચી છે. આટલા આવત પૈસાની વાત પૈસા સુધી રખાય એવું હોય તો કેસ કરી દેવાય પણ આવૃત મોણોને ઉપર ના લેવાય એમ કહું છું અને એને લઈને જાવ તું તો અમારે ઘેર આપું તું હવે 1.5-2 લાખ રૂપિયા છે હવે શું છે ચી બાજુ છે યાર આમથી બોલો મારી વાત હા શાંતિ પટાવજો આકડા ના થતા મફુજી ચાલાકી ના કરતા ના ઝઘડામાં મજા નહીં કુછું એરા જે ભાષા મોહમ્મદ છે ઈ ભાષામાં જે સમજાવવા છે એને અમારો એક ઉપાડ્યો છે એનાથી બે હા. બે ઉપડી જાય રાતો રાત તમને કહું કોઈને કશું નહીં ઉપાડવા અરે મફુજી પાવર કરી ગયા છે એટલે પરચો તો આલવો પડે ગાડી આપડી આકડા નાખો ગાડી ના કાતત ફોડી નાખું નહીં ફોડવા ગાડી નાખા સી આ કરે જો આ કરે એ કાટ નહીં ફોડવા શાંતિ રાખો પેલા રાજા થોડી મેલો હજુ હવેળું છે ઓહો શાંતિ રાખ શાંતિ રાખ સમજાઈ દેજે એ વાત ઓય એટલે જ રહેજો નકા હારો તો આ તળાવમાં એ ચેટા ખેગર એક મિનિટ ખેગર આ વસ્તુ તમારે બે જણ નથી કરવાની હું પૈસાની વાત હતી તો પ્રેમથી પટાવવાની હતી આમ પૈસેથી પટાવવાની હતી મોણાને ઉઠાઈ લેવાનો નતો એટલે પૈસાથી ચો પડતી હતી લે 5 વર્ષથી હું કગરું છું તમારા ભાઈને આ ભિખારી મને પૈસા આલે છે એટલે પેલા દોડે બોલ હું તને કહું એટલે મારી વાત ગરમીથી વાત ના કરો બરોબર એટલે તમે પ્રેમથી વાત કરો ગરમી કરે એવું તમે કર્યું છે ખેગારજી તમે બે જણાને એવું કર્યું છે એટલે ઉપરથી મારે પૈસા આલવાના અને તમારી ધમકીઓ સહન કરવાની લે એટલે પૈસા તો પટી જાય પણ પૈસા પટ્યા પછી તમે હાથા નહીં રહો એટલે વાઘુજી મારી વાત આપણો આપણને ખબર હોય કે આ મેલ્લામાં હેડવાથી આપણને કૂતરું કાઢ્યા છે ખરું ખોટું તો મફુજી મેલ્લામાં ના હેડાય વાન બધાને ખબર છે અમારા સ્વભાવની કે અમે પૈસા આલો છો તો અમને લેતાય આવડે છે તો તમારા ભાઈને શું કરવા અમારા જોડે પૈસા મારી વાત તને સારી રીતે ખબર હતી કે ઓયાના ભાઈને ઉપાડી લે તો અમારી શું હાલત થવાની છે ત્યાં તું ઘેર નહીં પડ્યો કાલ મુઢા ત્યાં વાયકણ આવતો રહ્યો છે ઘેર ઉભો રહ્યો હોત ને તો મારા કાકાની જોગન આખું ગોમ જોવા સલાહ આખા ગોમ વચ્ચે તારું વરગુડું કાઢો તમે અમન નાખો તમને ખબર છે તમે બહાદુર છો ના તે બહુ ખોટી જગ્યાએ યાદ ના છો પૈસા પછી વાનું પરિણામ જે આવશે ને એના જવાબદાર તમે હશો જોઈ લેજો દાડાના 4 તમાર જેવા મળે છે 4 ને એટલે તારા જેવા તો ચાલી જાય જતા રહી ઓહો મારા જેવા મારા જેવા ચાલી આવતા હોય તમારા તારામાં એટલી બધી તાકાત હોય તો બાસ્કુજી નામ કમેલ અને પછી તને બતાવો કે મળત કોણ છે લ્યા કોઈ કરી કો મારું એક ઝટલી ગોળી કો હવે બંધ થઈ જાઓ આઈ ગયા આટલું બધું જોર છે મફુજી વાળાના જોડે તો ચમ વાળાનો ભાઈ 2 લાખ રૂપિયા માટે ભીખ માંગવા નીકળ્યો તો 5 વર્ષથી પૈસા નહીં શાંતિ રાખો અને
અહીંયા વગર વ્યાજમાં મારા ભૈયા આલ્યા છે. અસલ વાત હું કરું કે મફુજી જે વખત આ બાસ્કુજીની ગાડી લાવવાની હતી એ વખત અમારા જોડે પૈસાની સગવડ નથી. લે ભિખારીઓ છો ચોથી હોય લે હા ભાઈ, એટલે ઓળે ઓળે બોલ તું ખેડા ભિખારી એટલે કોઈને હરામના નહીં ખાતા, મજૂરીના ખાતા હોય શાંતિરાજ. અલે આરામનાથ ગાદા છે તારી. મારા 2 લાખ રૂપિયા તમારો ભાઈ ખાઈ ગયો છે. હવે પટી ગયું. તમે 10 રૂપિયા પીને આયા હતા. અલ્યા પીન આવ્યો હોત ને તો આટલી ઘડા તું પડ્યો હોત અરે, તમારી. આ બાસ્કુજી પૂછી જુઓ. મેં એને શું કીધું તું કે લા તમે ખ્યાકાજી પૈસા આલ્યા કે નહીં આલ્યા? એટલે એને શું કીધું કે હરીભાઈ 1 મહિનામાં આલી દેવ. પછી મફુજી મને ખબર નહીં કે પૈસા હજી પડ્યા કે નહીં પડ્યા. એટલે હું જોડે લઈને હવે આવ્યો. તમે બંધ થઈ જાઓ. ઓભળો મારી વાત. ઓભળવી નહીં મારા વાત. બંધ થઈ જાઓ કહું છું. વાત પૈસાની જ છે ને. ઓય ઓય બાસ્કુજીએ બીજો ગુનો તો કોઈ નહીં કર્યો ને? ના પૈસા જ તમારા જોડે જ લીધા છે ને? ઓય તો પછી પૈસા તમારે લેવાના હતા તો પછી 5 જણાને ભેળા કરવા હતા. મારા જીવન વાત કરવી હતી. એટલે મફુજી મારી વાત ઓપડો હા. 2 વર્ષ સુધી હું એને વાત કરી ગયો છું હા. કે હરીભાઈ મેં તમારા ભાઈને 2 લાખ રૂપિયા ઉછીને આલ્યા છે. હરીરોવન પાછા નહીં આલતો, નહીં મારો ફોન ઉપાડતો, નહીં કે મને કોઈ જવાબ આલતો, બરોબર? અને એના ઘર પૈસા માંગવા દઉં ને એટલે આ બાસ્કુ નાહી જતો. અરે પૂછી જુઓ. મેં કીધું તું કે નતું કીધું? પૂછી જુઓ તમે. એટલે કેવાથી ઉઠાઈ લે અલ્યા બીજું શું કરું? તો મહી નાખું. તે કાઢો પૈસા. હું શું ના કાઢું? કાળ મુઢા તે શું કરવા આલ્યા તા? જા. તે ભિખારી તારે મારા ઘેર આઈને એમાં કશું ના થાવું જોઈએ ને કે 2 મરી જાઓ. એ હરી, પૈસાનો મારી વાત. એમ નહીં, ઓપડો મારી વાત. આયરો મારા ઘેર આઈને કગર્યો તો. અને કહેતો તો ખબર છે? હું કહેતો તો ખબર છે? કે ઘેગરજી, મારા ભાઈઓ છૂટી પડ્યા છે, મારા જોડે પૈસા નહીં, તમે મને પૈસા આલો લ્યા. આ ભિખારી મારા ઘેર આઈને કગર્યો તો. અને એ વખત મારી વાત ઓભળો. બાપુજી એક મારી મિનિટ. વાત ઓભળો તમે. એ વખત મેં કીધું તું કે લે તમારા 3 ભાઈ છે તો તમે નહીં આલતા કે 3 છે પણ કોઈ કોમના નહીં, 1 રૂપિયા આલે એમ નહીં. મારું તો મોઢા મેલવા યારા નહીં આવે. હા, એટલે એટલા તમે- ઉધ્યા તમારો મોની તો ભાઈ તમે બોલ્યો તો. પૈસા આલ્યા છે ગુનો નહીં કર્યો. તમે પૈસા આલ્યા છે ગુનો નહીં કર્યો. ના.